ભંગારની સાયકલો જે સમયે બહાર આવી રહી છે, કૌભાંડો થઈ રહ્યા છે, એ મામલે પહેલીવાર સરકાર તરફથી હાલમાં પ્રતિક્રિયા અપાઈ છે. ઋષિકેશ પટેલે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી છે, જરા એને સમજી લઈએ. તો શું કહ્યું છે એમણે કહ્યું છે કે સાયકલનો નક્કી થયેલો ભાવ ઓછો કરવાની વાત કરી છે. સરકારે 11,853 સાયકલનું વિતરણ કર્યું છે. કાર્ટ ઉપર કલર કર્યો હશે તો સાયકલ બદલી કરાશે, ફરિયાદ મળશે તો સાયકલ બદલી આપવામાં આવશે. ઋષિકેશ પટેલે આ વાત કરી છે. આપણે ઇન્સ્પેક્શન એના માટે જ કરીએ છીએ કે જેની અંદર ક્યાંક કાટ લાગેલી સાયકલ ઉપર કલર થયો તો પણ એને આપણે રિજેક્ટ કરીએ. એવી કોઈ પણ ફરિયાદ મળશે કાટવાળી સાયકલોની તો ચોક્કસ એ દીકરીને આપણે રિપ્લેસ કરી આપીશું. આપણે એના સિવાય પણ 1 વર્ષની વધારાની વોરંટી લીધી. 38,000 સાયકલો એમને તૈયાર કરીને આપવાની તૈયારી બતાવી કે 38,000 સાયકલો અમારી તૈયાર છે, તમે સ્વીકારો. એટલે આપણે એનું ઇન્સ્પેક્શન કર્યું અને એમાંથી કેવળ 14,199 સાયકલ સ્વીકારી. એટલે એમાં કાટવાળી અથવા તો કોઈ ખામીવાળી આપણે સાયકલો લીધી નથી. આખા ભારત દેશની અંદર દરેક જગ્યાએ જ્યાં આગળ સાયકલનું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાં આગળ BSI માર્ક લગાવતા નથી એવું ઇક્યુ